વરસાદનો માહોલ છે આવો કાક. તો બને રહીજો વિડીયોમાં. જય માતાજી, રામ રામ બધાય. સવારના નવા વિડીયોમાં ફરી પાછું એક ફેર સ્વાગત છે તમારું. તો અત્યારે વાગી ગયા છે મિત્રો 7:15 જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે નાઈન ધોઈને રેડી ને શિરાવીને કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે આજ તો જવાનું છે કામે. શનિવાર છે, કાલે રજા હતી, આજ જવાનું છે કામે. તો અત્યારે આપણે તો મિત્રો એવું કાક છે અત્યારમાં સવારમાં હાલી રહ્યું છે અને આ તમને કહવા એ મકાન છે, ઘર છે. હા, જે ઘર છે એ મારા મોટા બાપુના છે ને આ મારું ઘર, આગળનું ઘર મારું છે. આપણી ગાડી છે, કારણ કે આપણે ઘરે થોડીક ખકડાઈ છે કે નહીં, તે એને હિસાબે આપણે ગાડી અહીંયા મૂકી છે. તો એ બધા શું છે, સુરત રહે છે ને અહીંયા ખાલી પડ્યું છે ને સાહેબ એમને દઈને ગયા છે. તો આપણે અહીં ગાડી મૂકીને એવું કરીએ, આમ મહેમાન આવે તો અહીંયા હુવા કરવાનું, આ તે બેહવા. એ આપણું ઘર આ તેમ પાછળ જોઈ શકો, આ મારા ઘરની દિવાલ છે અને આ જે મકાન છે, આ જે મકાન છે એ મારા મોટા બાપુનું એનું છે. તો હાલો આપણા ઘરે જઈને બનાવી રહીજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આગળ જઈએ. તો વાલા અત્યારે આવી ગયા છે આપણા ઘરે ને આપણે ધાબા માથે આવી ગયા છીએ. આપણા ધાબા માથે છીએ આપણે ને અત્યારે ઘરે બધું રસોડામાં હાલે છે કામકાજ. અત્યારે શિરાવાનું ને એનું મેન મારા ભાઈ ને શિરાઈ લીધું છે. મારા પપ્પા જાઈ ગયા છે હમણાં. મારી મમ્મી એ રસોઈ બનાવે, ટિફિનનું એવું બધું બનાવે, ચાલુ છે. તો અત્યારનું કાંક જોઈ તો જો ફેમિલી આવું છે અત્યારનું, જો ધુમ્મસ આમ જોરદાર આવું છે. હમણાં તો શું છે, કાલ અમદી જે વરસાદ પડ્યો, કાલ જે વરસાદ પડ્યો એનો અત્યારે આવી જાય આમ નામ છે. તડકો બડકો આવ્યું નથી ને આવું છે બધું. એના હિસાબે ધુમ્મસ રહેશે એક તરફ. જોવો આવું છે બધું. જો આ કેમ ફૂલ ધુમ્મસ, આવું છે બધું અત્યારે. તો ફેમિલી અત્યારે કારખાને થઈ ગયા છે બપોર ને હાલો આપણે બધા બપોરે કરી લઈએ ને અમારે જો અહીંયા ફૂલ આમ ધાબા માથે ઉમેશભાઈ ચાલુ કરી દીધું અને આપણે હમણાં ચાલુ કરવાનું છે. જો આવું છે બધી. આપણે છોલે ચણાનું શાક ને રોટલી ને એવું બધું છે. તો હાલો આપણે બધા બપોરા કરી લઈએ ને તમે બધા આવી જાવ. અહીંયા બધા આ ભાઈ બહેનો ઉભા છે, બધાને બપોરા બાકી છે. હવે બધા ચાલુ કરી તો બપોરા કરી લઈએ. હા, ઉમેશભાઈ જો ચાલુ કરી દીધું. અમારે વાટે ન રહ્યા હો ઉમેશભાઈ, વાટે જ રહો ઘડીક તો કાંક મજા વારો હોય. કાંઈ વાંધો નહીં, હાલો ચાલુ કરો, આપણે આવી તો મિત્રો અત્યારે લાઈટ તો વહી ગઈ છે, લાઈટ કઈ છે નહીં ને અત્યારે આપણે જો બધા કારીગરો અત્યારે બધા ઉભા છે કારખાને ધાબામાં છે. તો આ બધા અમારા કારખાનાના કારીગરો છે, એ બધા ઉભા છે. લાઈટ છે નહીં, લાઈટ કાર આવે એનું કઈ નક્કી નથી. તો વિડીયોમાં બની રહ્યો. આપણે જો આ ભાઈબંધ શરમાવ છે થોડોક, હું વિડીયોમાં આવવા રાજી નહીં. હા, તો ફેમિલી બન્યા રહીજો વિડીયોમાં. આપણે જોઈએ ક્યારે લાઈટ આવે. મારા અશોકભાઈ જો એ તમને કહું લાઈટ છે નહીં, ત્યાં ધાબામાંથી બધા સાની સુસ્તી મારે છે. ચા પાણી પીવે નવરા નવરા બધા. આપણા ભાઈ બહેનો બધા ઉભા છે અહીંયા. તમને કહું અત્યારે લાઈટ છે નહીં, લાઈટ વહી ગયો. લાઈટ કરે આવે નક્કી નહીં. વિજય હા ભલે એવું નાખે છે, આમ નક્કી નહીં કે લાઈટ કરે આવે. ઘરે ભાગવું છે. તો હાલો ફેમિલી બન્યા રહીજો. જઈએ છીએ અમે ઘરે. આપણે કન્ટિન્યુ લોગમાં રહીજો, જોઈએ આગળ શું થાય. તો અત્યારે વાગી ગયા છે ફેમિલી 4 ને અત્યારે આપણે જઈએ છીએ બહાર. આપણા કાકાનો છોકરો આવ્યો છે સુરત થી, એનો ફોન આવ્યો કે ભાઈ હું આવ્યો છું ને તું આંકરાય. તો આપણે જઈએ છીએ એને લેવા માટે. તો વ્લોગમાં બને રહીજો. અને અત્યારે ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ગયો છે, બપોરનો વરસાદ છે ચાલુ છે. તો અત્યારે આપણે જઈએ ને એને લઈ આવીએ. તો વ્લોગમાં બને રહીજો. ફાઇનલી આપણે પૂજી ગયા છીએ. આપણા કાકાનો છોકરો આવ્યો હતો સુરત થી, સાગર. તો ભાઈ કેમ છે? સારું. હા, તો જો ભાઈ આજ આવ્યો છે ને, એલા કાલે આવ્યો છે ને આજ મળ્યો ને આજ ને આજ બેસી જવાનું છે. આવું બધું છે. આપણે અહીંયા આવ્યા હતા, અમારા ભાણિયાભાઈ નું ગેરેજ છે 4 વ્હીલ નું. આ સરસ મજાનું એવું મસ્ત મજાનું ગેરેજ છે. આ જો આ અમારા ભાણિયાભાઈ છે, નાના છે.
આ ભાઈ છે મોટા છે, એ જો એનું કામ ચાલુ છે. તો ભાઈ આપડા ભાઈ ને મળવા આવ્યા હતા ને આજના વહી જવાનો છે. તો ભાઈ એ જ હતું, એ હાટો આપણે મળવા માટે આવ્યા હતા. તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે હાલ આપડા કારખાના છે વાગ્યા છે 100 ને અહીંયા વરસાદ તમને કહું આજ બપોરનો આમ ગણો તો બપોરનો ટપટપ ચાલુ ને અત્યારે ધોધમાર એવો વરસાદ પડે છે. અત્યારે પાલીતાણા કારખાને છે ને 6 વાગ્યા ને તમને કહું વરસાદ તમને બતાવું કેવો કાળું ભમર થઈ ગયું ને ધોધમાર એક તારો વરસાદ પડે છે. જોઈ શકો છો. તમને કદાચ મોબાઈલમાં તો બરોબર દેખાતું ન દેખાતું હોય. અત્યારે વરસાદ તેની જોવા બહુ પડે છે, પવન એટલો છે અને વરસાદ એટલો ધોધમાર પડી રહ્યો છે. જોઈ શકો આવું ધાબામાંથી શું કારખાના ધાબામાંથી તો તમને કહું ધાબામાં પાણી ભરાઈ ગયું છે. બહુ વરસાદ તૂટી જ પડ્યો છે આમ ધોધમાર. આમ જો તમને હું બતાવું તો કેવો પવન ને વરસાદ ને કાળું ભમર આનું કઈ નક્કી નહીં ક્યારે બંધ થાય, પણ વરસાદ જ એવો ધોધમાર પડી રહ્યો છે. તો આ ઓલી નાળિયેરી જેવો કેટલી હાલે છે, પવન એટલો છે અને વરસાદ એટલો છે ને ફરતું ફરતું નકરું કાળું ભમર છે. આમ જોવો તમે જોઈ શકો ઓલા ઘરે જે પાણી ભરાઈ ગયું છે ને જોવો તમે આ ઘરે પાણી ભરાઈ ગયું છે, આ બધે પાણી ભરાઈ ગયું છે. આ બધા ઘરે જોવો તમે. તો મિત્રો વિડીયોમાં બને રહીજો. આ વરસાદ ક્યારે બંધ થાય એનું કઈ નક્કી નથી, તો બન્યા રહીજો વિડીયોમાં. તો મિત્રો આપણે પૂજી ગયા છે ફાઇનલી ઘરે પૂજી ગયા છે ને અમે મારા મોટા દુકાને પૂજી ગયા છે. અમારા જાનુભાઈ, અમારા મોટા ભાઈ. તો તમને કહું અત્યારે જે ઘરે પૂજ્યો તોય વરસાદ તમને કહું ધબધબાટી જ બોલાવે છે. બહુ ધોધમાર વરસાદ પડી ગયો આજે. ત્યાં 2 દી પહેલા આવ્યો તો આજે પાછો એવો વરસાદ આવી ગયો. તમને વરસાદ બતાવું તો અત્યારે સાંજનું છે, રાતે અત્યારે 7:30 જેવું થઈ ગયું. તમને કદાચ દેખાય ન દેખાય તો જો આ ટાઈપનો કાંક વરસાદ છે. અમારા અશોકભાઈ આવી ગયા છે. આમાં તમને કઈ દેખાય ને વરસાદ ભૂકા કાઢે એવો વરસાદ છે. કા મુના બાપુ કેવો વરસાદ છે આજમાં? એમ ના ભૂકા કાઢ નાખે ને આજે. તો તમે સાંભળ્યું ને અશોકભાઈ? દર્શક મિત્રો આપડા સબસ્ક્રાઈબર પણ આવી ગયા છે માવો લેવા. તો બહુ ધોધમાર વરસાદ છે. જેદી રે તેદી કરવાનું. આ વરસાદની મોજ માણવી ને તો જો આની સિવાય ખોટું. આ લઈ જાવ તમે. અમારે આપણે દુકાને આવી ગયા છે. લાલ મરચાના ભજીયા બનાવો તમે ગરમા ગરમ. જો અમારા અશોકભાઈ આપડા સબસ્ક્રાઈબર મરચા લેવા આવ્યા છે. તમે મરચા લઈ જાવ સસ્તા ને સારા, એકદમ સરસ મજાના ગળ્યા મત જેવા. તો તમે વરસાદ જોયો ને, જો આ ટાઈપનો કાંક વરસાદ છે. ધબધબાટી બોલાવો તમને નહીં દેખાય એવું છે. હવે આ રેતી ખરો એવું છે. તો હજી તો આપણે ઘરે પૂગવામાં વાર લાગશે, પણ વિડીયોનો એન્ડ કરી દઈએ કારણ કે ઘરે કારે પૂજ્યાનું કઈ નક્કી નથી. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય બાવતા રામ રામ ને આવજો. સબસ્ક્રાઈબ કરીને આવજો.